લોહાણા મહાજન કેશોદ અને રઘુવીર સેના મહિલા પાંખ દ્વારા રઘુવંશી તેજસ્વી તારલાઓના સન્માન સમારંભ શ્રી લોહાણા મહાજન મંડી કેશોદ ખાતે લોહાણા મહાજનના પ્રમુખ શ્રી જીતુભાઈ લુકાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં રઘુવીર સેનાના મહિલા પાંખના પ્રમુખ સોનલબેન સોઢા, ચેતનાબેન રામાણી, ભીખુભાઈ ગોટેચા, પત્રકાર ભરતભાઈ કક્કડ, કાળુભાઈ રામાણી, સ્નેહલ તન્ના, દિનેશભાઈ કાનાબર, અજયભાઈ કોટક વગેરે મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ હતું. ત્યારબાદ નાની બાળાઓ દ્વારા મધુર સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. આશરે 120 જેટલા વિદ્યાર્થીઓને સાફા પહેરાવી બેન બાજા અને સંગીતના તાલે ભવ્ય શોભાયાત્રા સાથે કાર્યક્રમના સ્થળે લઈ આવવામાં આવ્યા હતા. ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓને શીલ, મેડલ અને પ્રમાણપત્ર, સન્માનપત્ર અર્પણ કરી તેમની શૈક્ષણિક સિદ્ધિઓને બિરદાવી હતી. આ પ્રસંગે ડૉક્ટર સ્નેહલ તન્ના એ વિદ્યાર્થી ભાઈ બહેનોને બિરદાવ્યા હતા. વિદ્યાર્થીઓને શીલ્ડ શ્રીજી હેન્ડલૂમના રાજુભાઈ કાનાબાર દ્વારા અર્પણ કરવામાં આવ્યા હતા, જ્યારે મેડલ આરતીબેન સાંગાણી અને જૂનાગઢના પ્રભાવ ચેરિટેબલ ટ્રસ્ટના ચેતનાબેન મિશ્રાણી તથા લોહાણા ક્રાંતિ સેના દ્વારા વિદ્યાર્થીઓને નોટબુક અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સમાજના વિવિધ ક્ષેત્રોના નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરનાર મહાનુભાવોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. ભારત વિકાસ પરિષદના કેશોદના પ્રમુખ તરીકે કૌશલભાઈ ગોટેચાની નિમણૂક થતાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ કેશોદ નગરપાલિકાના દંડક તરીકે અજયભાઈ કોટકની નિમણૂક થતાં નગરપાલિકાના સભ્ય તરીકે આરતીબેન સાંગાણી ચૂંટાઈ આવતા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સુંદર સંચાલન ચેતન રાજા તથા ઉર્જા રાજા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ મહેમાનો, વિદ્યાર્થીઓ, વાલીઓ અને સમાજજનો માટે અલ્પાહારની વ્યવસ્થા અજયભાઈ કોટક તથા શૈલેષભાઈ પલાણ દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ, મહાનુભાવો, વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને અભિનંદન પાઠવ્યા હતા. તેજસ્વી તારલાઓના સન્માન સમારોહ સાથે સમાજના આગેવાનોના બહુમાનથી સમગ્ર કાર્યક્રમ યાદગાર અને ગૌરવ રીતે પ્રેરણાદાયી બની ગયો હતો. અહેવાલ દિનેશભાઈ કાનાબાર, કેશોદ. જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી, તમને સબસ્ક્રાઈબર કરી લેવી.